નમસ્કાર. હું નાયબ મ્યુનિસિપલ કમિશનર મહેસાણા મહાનગરપાલિકા વતી આપણા શહેરના સૌ નાગરિકો સાથે એક ખૂબ જ અગત્યની વાત કરવા આવ્યો છું. આ જાહેરાત આપણા સૌના ભવિષ્ય અને આપણા શહેરની સુખાકારી સાથે જોડાયેલી છે. તો ચાલો આપણે આને જરા ધ્યાનથી સમજીએ. જુઓ, આ કોઈ સામાન્ય સૂચના નથી. આ એક તાકીદની અને ખૂબ જ મહત્વની જાહેર સૂચના છે. મહેસાણાના દરેક રહેવાસીએ આના પર તરત જ ધ્યાન આપવું પડશે. આ આપણા સૌની એક જવાબદારી છે અને એને આપણે સાથે મળીને નિભાવવાની છે. તો મુદ્દો શું છે? મુદ્દો છે ગેરકાયદેસર ભૂગર્ભ ગટર કનેક્શનનો. હવે આ ખાલી કોઈ નિયમ તોડવાની વાત નથી. તમે વિચાર કરો, આને લીધે ચોમાસામાં ગટરો છલકાય છે, બીમારીઓ ફેલાવાનો ડર રહે છે અને આખા શહેરની જે ડ્રેનેજ સિસ્ટમ છે ને એના પર ખોટું દબાણ આવે છે. આ એક ગંભીર સમસ્યા છે. અને એટલે જ એકદમ સાફ શબ્દોમાં કહી દઉં, મહાનગરપાલિકા આ બાબતને જરા પણ હળવાશથી નથી લઈ રહી. જે પણ ગેરકાયદેસર ભૂગર્ભ ગટર કનેક્શન છે એને નિયમ પ્રમાણે કાપી નાખવામાં આવશે. આ અમારો પક્કો નિર્ણય છે અને એના પર કાર્યવાહી થશે જ. હવે સવાલ એ થાય કે આ ગેરકાયદેસર કનેક્શન છે શું? ચાલો હું સમજાવું. સીધી વાત છે. જો કોઈ પણ ગટર કે પાણીનું જોડાણ પાલિકામાં ઓફિશિયલી નોંધાયેલું નથી અને એની જે નક્કી કરેલી ફી છે એ નથી ભરી, તો બસ એ ગેરકાયદેસર છે. આમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ અમારો ઈરાદો ખાલી દંડ વસૂલવાનો નથી. અમારો હેતુ છે આ સમસ્યાનો એક કાયમી ઉકેલ લાવવાનો. એટલે જ અમે આવા કનેક્શન્સને કાયદેસર એટલે કે રેગ્યુલર કરવાની એક ખૂબ જ સીધી સાદી પ્રોસેસ બનાવી છે. ચાલો જોઈએ કે એ શું છે. આખી પ્રોસેસ એકદમ સિમ્પલ છે. જે કોઈના પણ કનેક્શન ગેરકાયદેસર છે એમણે બસ 2 કામ કરવાના છે. એક, જે નિયમ મુજબની ફી થતી હોય એ ભરવાની, અને બીજું, એની સાથે એક નાનો દંડ ભરી દેવાનો. બસ આટલું કરશો એટલે કનેક્શન કાયદેસર થઈ જશે. અને દંડની રકમ કેટલી એ પણ અમે ખૂબ જ વાજબી રાખી છે, જેથી કોઈને ભાર ન લાગે. રેગ્યુલર ફીની સાથે ફક્ત 1000 રૂપિયા. જી હા, માત્ર 1000 રૂપિયાનો દંડ ભરીને તમે આખી પ્રોસેસ પૂરી કરી શકો છો. સાચું કહું તો આ એક તક છે આપણી ભૂલ સુધારવાની અને એક જવાબદાર નાગરિક બનવાની. ઓકે, હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એ છે ટાઈમલાઈન. આ કામ કરવા માટે કેટલો સમય છે અને જો એ સમયમાં કામ ન થયું તો એના પરિણામ શું હશે? અહીંયા દરેકનું ધ્યાન જોઈએ. પ્લીઝ આ તારીખો બરાબર નોંધી લેજો. આવતી 1 ફેબ્રુઆરી 2026થી આ પ્રોસેસ ચાલુ થશે અને છેલ્લી તારીખ છે 28 ફેબ્રુઆરી 2026. આખા 1 મહિનાનો સમય છે. પણ યાદ રાખજો, 28 ફેબ્રુઆરી પછી કોઈ એક્સટેન્શન નહીં મળે અને 1 માર્ચથી અમે સીધી કનેક્શન કાપવાની કાર્યવાહી શરૂ કરી દઈશું. કોઈ છૂટછાટ નહીં. તો જુઓ, પસંદગી એકદમ સીધી છે. જો 28 ફેબ્રુઆરી સુધીમાં આ કામ પતાવી દેવામાં આવે તો કનેક્શન લીગલ થઈ જશે, કોઈ સર્વિસ બંધ નહીં થાય, બધું બરાબર ચાલશે. પણ જો આ તક ચૂકી ગયા તો પછી શું? તો પછી બધા ગેરકાયદેસર ગટર કનેક્શન તો કપાશે જ, પણ બની શકે કે પાણીનું કનેક્શન પણ કાપી નાખવામાં આવે અને એનાથી કેટલી તકલીફ પડશે તો સમજી જ શકાય છે. હવે હું એક વાત સાફ કરવા માંગુ છું. આ જે પણ અમે કરી રહ્યા છીએ એનો હેતુ કોઈને હેરાન પરેશાન કરવાનો બિલકુલ નથી. આ તો આખા સમાજના ભલા માટે છે. એટલે જ હું તમને બધાને જનહિતમાં એક અપીલ કરવા માંગુ છું. આપ સૌને મારી હાથ જોડીને વિનંતી છે, ભવિષ્યમાં કોઈપણ જાતની તકલીફ ઊભી ન થાય એના માટે મહેરબાની કરીને જે સમય આપ્યો છે એની અંદર જ આ જરૂરી કામ પૂરું કરી લેજો. આ સૌના પોતાના ફાયદામાં છે અને આપણા આખા શહેરના ફાયદામાં છે. હું ફરીથી આ વાત પર ભાર મૂકવા માંગુ છું. આ કાર્યવાહી માત્ર અને માત્ર જનહિતમાં લેવામાં આવી છે. આનો ઉદ્દેશ્ય મહેસાણાના દરેક નાગરિકના સારા ભવિષ્ય માટે છે. કારણ કે એક સ્વચ્છ, સુંદર અને વ્યવસ્થિત શહેર બનાવવું એ શું ખાલી પાલિકાની જવાબદારી છે? ના, એ આપણા સૌની સહિયારી જવાબદારી છે. અને હા, જો આખી પ્રોસેસ બાબતે કોઈ પણ સવાલ હોય કે પછી વધારે જાણકારી જોઈતી હોય તો બિલકુલ ચિંતા ન કરતા. તમે સીધા મહેસાણા મહાનગરપાલિકાની ઓફિસે આવી શકો છો. જુઓ, સરનામું અને ફોન નંબર અહીં આપેલા જ છે. અમારી ટીમ પૂરી મદદ કરવા માટે તૈયાર જ છે. અને છેલ્લે બસ એક વાત પર વિચાર કરજો. આપણે જ્યારે એક વ્યક્તિ તરીકે નિયમનું પાલન કરીએ છીએ તો એ ખાલી આપણી એક વ્યક્તિની વાત નથી રહેતી. આપણું એક નાનકડું પગલું આખા શહેરના આરોગ્ય અને એની વ્યવસ્થામાં કેટલો મોટો પોઝિટિવ બદલાવ લાવી શકે છે.
ખરું ને? તો ચાલો આપણે સૌ સાથે મળીને આ તકનો ફાયદો ઉઠાવીએ અને એક જવાબદાર નાગરિક તરીકે આપણી ફરજ પૂરી કરીએ. આપ સૌના સહકાર માટે ખૂબ ખૂબ આભાર.